નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્नं કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરં तं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. ભગવાનની કથા અને ભગવાનના ભક્તોની કથા મૂળ વિષય આમ તો મારો વર્ષોથી લોકોને આનંદ કરાવવાનો રહ્યો, પણ 55 પછી એવું થોડુંક લાગ્યું કે અત્યાર સુધી પેટનું ખૂબ કર્યું, હવે થોડુંક ઠેઠનું કરીએ તો સારું રહેશે. કારણ કે અંતવેળાએ કોઈ સાથે આવવાનું નથી, બધાને ખબર છે. એટલે ભગવાનનું ચરિત્ર એવું છે તેની કરતા એના ભક્તોના ચરિત્રો ભગવાનને ખૂબ ગમે છે. રામને ભજીએ વાંધો નથી, પણ હનુમાનનું ચિંતન કરી તો રામને અધિક પ્રિય લાગે કે ના, મારાનું કોઈ ચિંતન કરે છે. જે માને પોતાનું સંતાન વાલું હોય તો સંતાનને જો કોઈ આ બાજુવાળા હાંચવે તો માને વધુ ગમશે, પિતાને વધુ ગમશે. એ કોઈ પણ ભક્તની જ્યારે વાત કરતા હોય ત્યારે ભગવાનની બહુ નજીક હોય છે, ભગવાનને ગમતું હોય છે. એમ આજે થોડા થોડા ચરિત્રો તો આપ બધાએ સાંભળ્યા જ હોય, પણ ભક્ત શિરોમણી જેને કહી શકાય, અને ખાસ કરી હજી જુનાગઢમાં નીકળો તો કડતાલના નાદ સંભળાય. આવો નરસિંહ મહેતા જેવો સિંહ વાહે લાગે, સિંહ જેવો પુરુષ, સિંહ જેવો ભક્ત, એ નરસિંહ મહેતા. મોટા ભાઈની સાથે રહે, ભણશીધર સાથે રહે છે. માણસને ભક્તિકાલ લાગે, કંઈક ટકોર લાગે ત્યારે તમે જો કોઈ પણ મહાપુરુષ હોય એને કંઈક ટકોર લાગે, કંઈક ઠેસ વાગે ત્યારે ભક્તિ એનામાં પ્રદાન થાય છે. એક દિવસની ઘટના, 5 વર્ષની ઉંમરે નરસિંહ ઘરે આવે છે. ભાભી આગળ પાણી માંગ્યું, એટલે ભાભીએ કટુ વચન કીધું કે બહુ કમાઈને આવ્યા છો, બહુ મોટી કમાણી કરીને આવ્યા છો, એટલે મારે પાણી તો તમને પાવું જ પડશે. પોતાને વાચા નથી, બોલી શકતા નથી, જન્મથી જીવ નથી. અને દાદી માએ આખું લાલન પાલન કરી જયકુંવરબા, એના દાદીનું નામ, દાદીમાના ખોળામાં રમી અને ભક્ત નરસિંહ મોટા થયા. પણ ભાભીનું મેનું સાંભળ્યું એટલે એને એમ થયું, ખરું શું જીવીને શું કરવું? ઘણી વાર આપણને આઘાત લાગે, કોઈ ન કહેવાનું કે ત્યારે આપણને એમ લાગે કે દેહ છોડી દઉં, મારે શું જીવવું, શું જગતમાં જવું. પણ દાદીમાને વાત કરી એટલે દાદીમાએ કીધું, બેટા બહુ દીર્ઘકાય જીવન છે અને હરેક પરમાત્માના અંશો છીએ. ત્યારે દાદીમાની આંગળી પકડી અને કહેવાય છે એ જુનાગઢની બજારમાંથી, વટે માર્ગમાંથી જંગલના વિસ્તારમાં ગયા અને હાટેશ્વર મહાદેવ અને જોઈ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. 7 દિવસ સતત અનજળ લીધા વગર ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન સ્વયં પ્રગટ થયા. કારણ કે ભોળો છે ને એના જેવો કોઈ બીજો દેવ નથી, યાદ રાખજો. બીજા દેવની આલોચના કે ટીકા આપણે કરતા નથી, પણ સતત જેની માથે 24 કલાક ગળતીની ધારા વહે છે, આવો ભોળો દેવ. અસુરો નહીં આપ્યું ને દેવો નહીં આપ્યું ને માનવો નહીં આપ્યું, આટલો ભોળો છે. 7મે દિવસે ભગવાન સ્વયં પ્રગટ થયા એટલે કીધું, માગો શું આપું?
નરસિંહ માંગણી કરે છે, તમને જે પ્રિય હોય મને આપો. ભગવાન મહાદેવ વિચારે છે કે મને મારું પ્રિય વસ્તુ મેં કદી પાર્વતીને પણ અર્પણ નથી કર્યું, અને આ ભક્ત મારી આગળ માગે છે, તો જો નહીં આપું તો કઈ જુદું તારણ નીકળશે. ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રદાન કરી અને નરસિંહને ઉજાગર કર્યા. પછી તો કથા વિતરાગમાં ઠેઠ વૃંદાવન આવે છે, નરસિંહનો હાથ પકડી અને ભગવાનની અનેક લીલાઓ બતાવી. એ બતાવતા પાછા જુનાગઢ આવ્યા. અમુક સમય વ્યતીત થયો પછી માણિક મેતિયારે પોતાનું લગ્ન જીવન, આ ટૂંકમાં વાત એટલા માટે હું કરું છું, મારે જે સંદર્ભમાં જોવું છે આ બધી વાત આપણે સાંભળેલી. ત્યાર સુધી આપણને એમ હતું ભગવાન ભક્ત નરસિંહ મહેતાને એક જ દીકરી હતી, પણ એને કુંવરબાઈ અને પ્રેમવતી આ બે દીકરીઓ હતી અને એક દીકરો હતો. આખું ચરિત્ર જેને લખ્યું છે એ નાભા ભક્ત, મહારાષ્ટ્રમાં ભક્ત નાભા. કારણ કે નાભા ભક્ત નો એક નિયમ હતો, એની નાની ઉંમર હતી ત્યારે બધા સંતો ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, ત્યારે જ્યાં બૂટ ચંપલ પગરખા ચાકડી ઉતારીને ત્યાં બે હતા. અને બધાય સંતો જમી લે પછી એની પતરાવણીમાં એના પાત્રમાં જે એઠું પડેલું હોય એ બેઠા બેઠા ખાય. આ આગળ જતા ભક્ત નાભા થયા અને નાભાઈ આખી આ ભક્ત માળ લખી છે બધા મહાપુરુષો. કારણ કે ઘણી વાર એઠું નથી હોતું, જૂઠું નથી હોતું. આપણે એક બહુ જૂની વાત છે કે સુણતલ કાન ન માની, કાને સાંભળેલું સત્ય ન હોય અને નજરું જોયાની ન હોય સાચ. ઘણી વાર નજરે કેન્દ્રિત થયેલું પણ સત્ય ન હોય. અહીંયાથી તમે બહાર નીકળો તો ઇન્ડિયામાં તો આવું બનતું હોય, અહીંયાથી તમે બહાર નીકળો કોઈને બે તમાચા મારતો તો આપણના મનમાં શું થાય કે આ ભાઈ બહુ ક્રોધી માણસ છે, પણ એ શું કામ મારે છે એ ડીપમાં આપણે ગયા નથી એટલે આપણને બહુ ખબર નથી. કારણ કે સામેવાળાએ કંઈ ભૂલ કરી હશે તો જ એને માર ખાવો પડ્યો હોય. એટલે સુણતલ કાનના માની નજરું જોયાની ન હોય. ઘણી વાર નજરે જોયેલું પણ સત્ય ન હોય અને કાને સાંભળેલું પણ સત્ય ન હોય. આ રીતે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. દીકરા દીકરીઓ મોટા થઈ. એક દીકરીને ઉના પરણાવી. ઉના આપણા સૌરાષ્ટ્રનું ઉના. આમ તો ઉનાની આજુબાજુમાં જાવ એટલે ઓજા પરિવાર બહુ, ઓજાનો ગઢ કહેવાય. ઉદેવો સુંદર મજાનું ગામ, સારો સંસ્કારી પરિવાર. અને એ પરિવારની અંદર એમનું લગ્ન જીવન, એનું દાંપત્ય જીવન ધીરે ધીરે વ્યતીત થવા લાગ્યું. પણ ઘણી વાર કઈ વાંધો નહીં, ધીરે ધીરે તમે કમ્ફર્ટેબલ બધું કરો. આપણે એમાં પણ હું ઘણી વાર કહું છું કે ભાઈ અમુક વસ્તુ છે ને એ અંતરમાંથી નીકળે. ટાઢીઓ તાવ છે એ અંતરનો છે. બહારથી ગમે એટલા ગોદડા ઓઢાડો તો ઠંડી તો અંદરથી આવવાની છે. 5 ગોદડા ઓઢાડો તો એ 5 ગોદડા ફફડતા હોય, કારણ કે એ અંદરની વસ્તુ છે. ટાઢીઓ તાવ, દિલની ઉદારતા, એના કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શન આવતા નથી કે ભાઈ આને એક ટેબ્લેટ આપો એટલે એટલું કરી નાખશે. એ અહીંયા હાડમાં હોય. મનની પ્રસન્નતા. આપણે એટલા બધા બેઠા છીએ, કાંઈ બધા પ્રસન્ન મને ન બેઠા હોય. તમે જો અમુક ચિંતા લઈને બેઠા હોય, શું હશે, કેમ હશે, કેવું થાય. આ મનની જે પ્રસન્નતા હોય ને એ પછી બાળાની બહાર બધું મૂકીને હોય, એની પ્રસન્નતા વધતી હોય. ટાઢીઓ તાવ, દિલની દાતારી, મનની પ્રસન્નતા, મૂંઢિયા ગુમડાની રૂચ. મૂંઢિયું ગુમડું થાય. ગુમડાના પ્રકાર ઘણા, પણ મૂંઢિયું થાય ને એને બહારથી ચેકો મારવો પડે. રૂજ અંદરથી આવે. ચેકો બહારથી મારવો પડે, રૂજ અંદરથી. એમ આ બધી જે અંતરની વાત છે એ અંતરના હૈયામાંથી જ્યારે ભક્ત અને ભગવાનની હોય છે. વાત એ કરતો હતો કે નરસિંહ રાજી બહુ થયા, મોટી દીકરીના લગ્ન કર્યા પછી આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હજી આ તળપદી ભાષામાં જીયાણાનું પહેલું બાળક થાય ને પછી જીયાણાનું આણું લઈને માવતર તરીકે જવું પડે. જીયાણાનું આણું યાદ રાખજો તમે. શાનું? જીયાણાનું આણું. કારણ કે બધા બાકી છો ને એટલે મારે તમને આમ પાથે કેવું પડે. હા, પછી સાસુ વાત બહુ સહન ન થાય દીકરીથી, એટલે વારાઘડી પત્ર લખે છે તમે જે કહો તે લઈને આવો, પણ મારી સાસુ મને જીવવા નથી દે. આ એક દીકરીની વેદના.
ઘણા પત્રો લખ્યા. પછી ભગવાન ત્રિભુવનને એમ થયું કે આ ધ્યાન નહીં દે, કારણ કે ભજનમાંથી ઉત્સાહ આવે તો ધ્યાન દે ને. ચિઠ્ઠી વાંચી ભગવાન નરસિંહનું રૂપ લઈને નરસિંહના ઘરે આવ્યા છે. 2 વાર આવ્યા છે. એક પિતાનું શ્રાદ્ધ કરાવવા આવ્યા છે, અને દીકરીનું ત્યારે જીયાણાનું આણું હતું ત્યારે માણેક મેતીને કહેવા લાગ્યા કે આપણે આ દીકરીનું જીયાણાનું આણું છે, આપણે બધાએ જવું પડશે. પણ આપણા ઘરમાં છે શું, આપણે લઈને જે હશે હરિની ઈચ્છા. પાંગલું તૂટલું ગાડું આ પ્રસંગ છે. જતા તેમાં 7-8 તો સાધુ એની સાથે હતા જ, પણ 8 અંધભે પણ લીધા. એટલે ઓલા અંધ માણસો કીધું તમે શું કરશો કે ભજન કરજો મારી યાર, બીજું કાંઈ તમારે કરવાનું નથી. દીકરીના સસરા અને સાસુને ખબર પડી કે નરસિંહ અને આખો પરિવારને સાધુ સંતોની ટોળી આવી છે, તો એને ઉતારો એવી જગ્યાએ આપ્યો છે કે જ્યાં તમે શીખ ખાઓ ને પોપડા પડે, સહન ન કરે, ભીતું પણ સહન ન કરે, આવી જગ્યાએ ઉતારો આપ્યો. અને પછી દીકરીને કેણ મોકલાય છે કે તારી સાસુને કે લેખિતમાં બધું આપે. નરસિંહ તો ભજન કરે છે, અહીંયા ભગવાન પાછો નરસિંહ બનીને આવ્યો છે. કીધું તારી સાસુને કે બધું લેખિતમાં, કેટલું લખાયું. અને હજી કાંઈ બાકી હોય તો બહાર લખી નાખી દો. એટલે સાસુનો મગજ ગયો. લખ 2 પાણા, 2 પાણા લખાયા છે. આખી ચિઠ્ઠી જોઈ, જ્યાં ઉતારો આપ્યો છે એના કમાડ ભગવાન સ્વયં. અને એક વસ્તુ બહુ સત્ય છે, જ્યારે ભગવાન સ્વયં કમાડ બંધ કરે ને ત્યારે કાંઈ કહેશે, નકર એ કમાડ બંધ ન કરે. આપણે ત્યાં તો ભજનોમાંય કહેવાનું છે કે કોઈ આત્માને બાળી ન કરજે તું એની હેલી, અભ્યાગતને જોઈને બંધ ના કરજે તારી ડેલી. કોઈ આવે ને તું ડેલી બંધ કરીને એકલો ખાઈને આવું ન કરતો, કારણ કે ભગવાન નિહાળ. અને બહુ સત્ય છે, ભગવાનનો દ્રોહ કરીએ, ભગવાનમાં કદાચ આપણે પૂજામાં, અર્ચનમાં, મંત્રમાં, જાપમાં ક્યાંય ભૂલ કરીએ તો ભગવાન સ્વીકારીએ, પણ ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે એને ભગવાન મૂકે. અને આમ જાય ભગવાને દરવાજા બંધ કરીને પાછા ખોલ્યા. જાતે જાતનું જેટલું લખ્યું હતું એની કરતા અધિક મારી પાતું. ઓલા પાણા હતા સોનાના ચાંદીના. નાવાની ઈચ્છા થઈ નરસિંહ, ફળફળતું પાણી આવ્યું છે. પણ ભગવાનનો ભક્ત છે ને મનહાર રાગ ગાય. અને વર્ષાઋતુનો પ્રારંભ, ત્યારે પહેલો વર્ષાઋતુનો પ્રારંભ ત્યાં ઉનામાં કર્યો છે નરસિંહ. પછી તો કેદારો ગાય, અને ઘણી વાર એ તો ત્યાં જુનાગઢની અંદર કેદાર ગાય અને બેડી છૂટી છે જેલમાં નાખ્યા પછી. આવા પ્રસંગો તો ઘણા છે. જળ ઉપરથી પડ્યું એટલે ગરમ હતું એ શીતળ થયું, શાંત થયું. શાંત આ પ્રકારે બનીએ. તમે જો બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં ગોતવો પડે, અને વૃદ્ધાવસ્થા આવવાની. આ શરીરને વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે, ગઢપણ આવવાનું છે. અમરપટ્ટો કોઈ લઈને આવ્યું નથી. ગઢપણમાં પાછી પરિસ્થિતિ બાળકો જેવી જ હોય છે. મને આ નહીં ભાવે, મને આ આપો, મને ઓલું જોશે, મને આમ કરો તેમ કરો. જેમ નાનું કોઈ સહજ બાળક હોય. એટલે હું ઘણી વાર કહેતો ખરો કે જેની બહુ ખોયામાં ધ્યાન રાખ્યું હોય ને એ કાયા ખાટલા પડે ત્યારે પછી અધિકાર આપણો હોવો જોઈએ કે હવે જતન હું કરીશ. હવે તમામ અધિકાર મારો છે કે આનું લાલન પાલન હું કરીશ. શું કામ કે આની લાલન પાલન કરીને અમને એવડા મોટા કર્યા છે. શીતળ બન્યું, જળ શીતળ બન્યું. નરસિંહ નાયા. આ બધું પોતાની સાસુના કહેવા પ્રમાણે બધું અર્પણ કર્યું. સાસુ છે, સાસુ અને સોમાસુ. ઉપર વાદળું ક્યારે બંધાય ને ક્યારે વરસે નક્કી નહીં. અને એક વસ્તુ પાકી છે, પ્રથમથી કોઈ સાસુ નથી હોતી. પેલા દીકરી થાય, પછી કોઈની વહુ બનીને જાય, પછી માં બને, એની સાસુ બને, એને ત્યાં દીકરો થાય, એને ત્યાં કોઈ દીકરી આવે, પછી પાછી સાસુ બને. એક હરખું પદ મિનિસ્ટર જોડે રહેતું નથી. મિનિસ્ટર એ 5 વર્ષે બદલી જાય છે. આ બધા સ્ટેપ જીવનના છે ને બધા બદલતા જ રહેવાના છે, બધા બદલતા રહેવાના. પણ હા, એ પાકું છે, સ્ત્રી જેટલું સહન કરે એટલું પુરુષ કરતો નથી. આમાં બેઠા છે વખાણ કરવું જોઈએ એવી કોઈ બાબત નથી હો પાછી. તમે એમ કહેતા નહીં ઘરે યાર મેં બોલાવ્યા તમે આવું બધું આવું કથામાં આવે છે. સ્ત્રી જેટલું સહન કરે છે એટલું અહીંયા તો બહુ ઓછું છે. તમે જો ગામડામાં
આખો દિવસ રસોઈ ઘરમાં હોય, કુકરની સીટીઓ વાગતી હોય. આપણે કહીએ ને લેડીઝોને કેન્સરના વધુ કેમ કેસ, તો એ ક્યાં બીજું કંઈ ખાઈ પીએ છે જરદા કા આપે, છતાં કેન્સર કેટલા ઇન્ડિયામાં તમે તપાસ કરો. કારણ કે કોઈ વસ્તુ ઓર્ગેનિક રહી નથી. શાકભાજી આવે તો એને માલપા બાફીને એટલી વરાળ સીધી છે એ પોતાના ફેફસામાં જાય. દૂધ જુઓ, પાણી જુઓ, શાકભાજી જુઓ, કોઈ પણ વસ્તુ એટલે આખો દી 3 ટાઈમ રોગડામાંથી બહાર નીકળે નહીં, જેટલું ઓક્સિજન હોય એ પોતે ગળી જાય, અને ગળી જાય પરિવાર મોટો થાય પોતે નાની થઈ જાય. એટલે સ્ત્રી જેટલું પ્રદાન કરી શકે એટલું પુરુષનું કામ નથી. હું કહું ને બિલકુલ તમારે માનવાની જરૂર નથી. હું તમને પાછો વાત સાથે વણીને પાછો તમને સત્ય કહી દઈશ કે ક્યાં ક્યાં આપણે ભૂલ કરીએ છીએ. સ્ત્રી જેટલું સૌમ્ય, સ્ત્રી જેટલો ત્યાગ, સ્ત્રી જેટલો પુરુષાર્થ આપણે ભીતડા બાંધી ઘર ન ચલાવીએ. અહીંયા જો કે બધા સંપીટ કામ કરે કે લોટ તું બાંધ, સબ્જી હું બનાવું, સબ્જી તું બનાવ, રોટલી હું બનાવું. અહીંયા એક રિવાજ છે આપણે, કારણ કે અહીંયા બીજું કોઈ છે જ નહીં ને. એટલે એકબીજાના, અને એ આપણે ત્યાં 4 ફેરા ફેર્યા ત્યારે આ તો ત્યાં કોઈને અમને સમજણ નથી એટલે બિચારી બાઈ એકલી કામ કરે. બાકી ધર્માર્થ કામ મોક્ષના 4 ફેરા જ્યારે ફેર્યા છે ત્યારે બધું ગોર બાપાએ ગોરદાદાએ બધું કીધું કે ધર્મમાં, અર્થમાં, કામમાં, મોક્ષમાં ચારેય સાથે ચાલે. સુખ આવે તો તારું એકલાનું નથી, દુઃખ આવે તો તારું એકલાનું નથી, મોક્ષ આવે તો તારું એકલાનું નથી, પ્રગતિ આવે તો તારી એકલા નથી. આમાં એ પાર્ટનર છે. આપણે શું કહી ખબર, એ તો મેં કહી છે તમે ઘર હાંચો. તો હવે એવું કઈ રહ્યું નથી. સ્ત્રી છે જગ્યા કોઈ પણ નહીં હોય. તમે જુઓ, કોઈ પણ સંપ્રદાયની જગ્યા લઈએ, કોઈ પણ દેવી દેવતાઓની, કોઈ પણ જેને જે માનતા હોય, પણ એને દીવો તો અન્નપૂર્ણાનો જ બાળવો પડે, કારણ કે એ વિના ચાલી ન શકે. સ્ત્રીની તાકાત કેટલી છે, સ્ત્રી શું કરી શકે. અને તમને એમ થાય કે હકીકત આવું હશે તો ખાલી 4 પ્રસંગ આ વાતની સાથે, કથાની સાથે કહેતો જાઓ. વીરપુર આપણે જઈએ, ભોજા બાપાના શિષ્ય જલારામ બાપા, એમના 2 શિષ્ય, એક વાલમપીર ગારિયાધાર અને એક જલારામ બાપા. છેલ્લે અંતે તો નિર્વાણ ભોજા બાપા વીરપુરમાં થયા. પણ એક દિવસની ઘટના એવી ઘટી કે ફતેહપુરથી જલારામ બાપા વીરપુર આવ્યા અને માએ પૂછ્યું કે મળીએ બાપાને? હા બિલકુલ મળીએ. વીરબાઈ માં તો શું કીધું કાંઈ? તો કે હા એટલું કીધું, તારે ત્યાં ભગવાન આવશે. પછી વીરબાઈ માં બીજો પ્રશ્ન કર્યો કે ભગવાન આવશે એવું બાપાએ કીધું છે? બોલે હા પોતે જ કીધું, મને 2 હારી કીધું. કેદી આવશે, ક્યારે આવશે, કયા દિવસે આવશે, કયા સમયે આવશે? તો કે એવું નથી કીધું. તો હવે પૂછવાનું બને. જો અમુક વ્યક્તિને પાછું પૂછવાનું બને તો વચનની કોઈ કિંમત ન રહે, વેણની કિંમત ન રહે. મને આ પ્રિતેશભાઈ કે ભાઈ કીધું હોય કે ભાઈ તમારું કામ થઈ જાય, પછી મારે પૂછવાનું જ હોય ક્યારે. શું કામ? વ્યક્તિત્વ એવું હોય એટલે પૂછવાનું જ હોય. એટલે વીરબાઈ માં કીધું ક્યારે આવશે? તો કે એવું નથી કીધું. તો કે હવે શું કરવું? પછી વીરબાઈ માં એ રસ્તો કાઢી દીધો છે. એક કામ કરો, શું હું રોટલા કરું અને તમે પીરશો. કીધું છે એટલે આવશે એ પાકું છે. હું જેથી થાકી જાઉં અને તમે જેથી થાકી જાઓ તેથી માનવાનું નહીં આવે. એમ હું તમને વિનંતી કરું. તમને એમ થાય કે આજ રસોઈ નથી બનાવી, ત્યારે વીરબાઈ મને યાદ કરવાના કેટલા રોટલા બનાવ્યા છે. કારણ કે ત્યારે બીજું કઈ સાઈડમાં કામ કરવાવાળા નહોતા કોઈ. અને જોઈને તપેલા નહોતા ચડતા કે 10 જણા આવશે, 15 જણા આવશે, 20 જણા આવશે, 50 જણા આવશે, 500 જણા આવશે. એ રોટલા ઘડવાની તૈયારી કરે, આમ અભ્યાગતની પંગત લાગે, વીરબાઈમાં ઘડતા જાય અને બાપા પીરસતા જાય. એમાં એક દિવસ આવી આવું જ પડે. ભગત હા મને ગડપણ લાગ્યું છે અને તમારી પત્ની મારી સેવા કરે, મારી સંગાતે તમે મોકલો. કશું બોલ્યા નથી. જલારામ બાપા આવી વીરબાઈ માના હાથમાં લોટનો પિંડ છે, મહોળી આમ પિંડને હરખોજી કરે છે અને ખાલી એટલું કીધું કે એક સાધુ આવ્યા છે તમારી માંગણી કરે છે એટલે પિંડને આમ કાથરમાં મૂકી દીધો. એની નથી કીધું શું કામ? પણ પાદર આવ્યા ત્યાં પરમાત્મા મૂંઝાણો તો આને લઈને ક્યાં જાવ?
એટલે કીધું દેવી તમે આ જોડી અને દંડો બે રાખો, હું આગળ આમ લટાર મારીને પાછો આવું. હજી જોડીને દંડો પીડ્યો છે, પછી દેખાણો નથી. મારક કોની દેખાડ્યો? વીરબાઈ. ઈ છતાં તમને વાત ઉપર વિશ્વાસ ન આવે તો જુનાગઢની બાજુમાં નામ એવું એક બિલખા ગામ, શેઠ સગાળ છે ચંગાવતી. અને ભગવાન એક દી આવ્યો ચોમાસાની ઋતુમાં, વર્ષા ઋતુ જામે ને, અને આખું શરીર રક્તપિત્ત વાળું, અને કીધું મારે ભોજન કરવું છે. ચંગાવતી કીધું કે આ બાપજી બેસી જાઓ. એટલે ભોજનની થાળી પૂછાણી. કીધું કોઈ તમારું સંતાન હોય તો એની સાથે જવું? કીધું ના, મારું કોઈ સંતાન નથી. તો કે વાંજિયાના ઘરનું હું ખાવું. એક સંતાન પોતે એમ કહેવાય છે કે કીધું મારું એક સંતાન છે, એ સ્કૂલે છે અને આગળ આવશે. તો તમે ના કેમ પાડતો? એ સ્કૂલે છે, ઘરે નથી. અને ચેલી આવ્યો અને કીધું કે જા, પણ ભગવાન એને રસ્તા મળ્યા છે કે સાધુ આવ્યો છે તારા ઘરે, તું ભાગી જાય. કારણ કે ઓલો પરમાટી માગે છે ને એ માણસની માગે છે. એટલે તારા મા બાપ તને મારવા બેઠા છે, પણ સંતાન કોણ? દૂધનું પાન કોની કરાવ્યું? ભગવાનને જવાબ આપ્યો, મારા મા બાપે આ નિર્ણય લીધો છે તો મારા માટે સારો છે. ઘરે આવ્યો, વાત કરી, શું થયું? આ થયું. ધરતી મસ્તક કથા છે, ધરતી મસ્તક જુદું થયું, રાંધ્યું, પીરસ્યું, અને પછી પરમાત્મા પાછો કહે છે હું હવે ભાંજિયાના ઘરનું ન ખાવ, તમારે તો એક સંતાન જ હતું. અને હાથમાં કટાર લીધી. સતીરે ચંગાવતીએ હરીને હરાવ્યા, 7 પગલા પાછા ભરાયા. અટી ગયો માણસ કે મારા પેટમાં હજી વધાર છે, તું કહેતો હું સીધી દેખાડું. અને પરમાત્મા જેવો પરમાત્મા ઢીમ થઈ ગયો. નગર સગાળશાનું કામ નહોતું. એક તો વણી જ્ઞાતિ, દૂધિયું કાપે તો એ અચકાય. ચંગાવતી કીધું કે આ દીકરાને તમે ધરતી મસ્તક જુદું કરી નાખ શેઠ, હું બેઠી છું ને, આ કોઈ માગનારો કોઈ સામાન્ય નથી. આ બહુ સીધી વાત છે. એટલે જેટલું પોતાની દીકરીએ પોતાની સાસુએ લખાયું એટલું કાગળમાં લઈ અને ભગવાને ખૂબ આપ્યું. અંતે એક દીકરીએ કીધું પોતાની દીકરી, હજી એક મારી સહેલી બાકી રહી ગઈ છે. તો કે હવે ગાડામાં કાંઈ નથી, પરમાત્મા કે બધું મળી રહે. જો હુંડલો ઊંધો પડ્યો છે ને એને સીધો કરી મારી પાસે સાડી નામ તે કેટલો ખજાનો નીકળ્યો. અને અંતેની બેનપણીને આ ઊંડી લખાણી છે ત્યારે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી, મારી ઊંડી શ્યામળિયાને હા. અને ભક્તોના પ્રસંગ થતા એક ગામમાં ભગવાન રામની અને કૃષ્ણની પૂજા થતી. એમાં ઇન્દ્રએ આવી બધાને કીધું કોની પૂજા કરો છો? બોલે રામ અને કૃષ્ણ. રાજા કોણ? વરસાદ કોણ આપે તમને? તો કે તમે. અને એક વસ્તુ નક્કી રાખજો, સારું કામ જોઈને ઈર્ષ્યા થાય ને એને ઇન્દ્ર માનવું. કોઈનું સારું થતું એને વચમાં આવીને કે આમ ને આમ જ કરી દો ને, મારું થવું જોઈએ, સમજી લેવાનું ઇન્દ્ર આવ્યો. હા, કારણ કે ગોવર્ધન તોડ્યો ને ત્યારે ઈ જ આવ્યો કે તમારે આ થોડી આ વનસ્પતિની આ પહાડોની પૂજા કરવાની, પૂજા મારી કરો, વરસાદ હું મોકલું છું. એટલે ગામે કીધું કે નહીં ભાઈ, આ તો મારા આદિદેવ છે ભગવાન રામ અને કૃષ્ણ, અમે તમારી પૂજા ના કરીએ કે. એટલે ઇન્દ્ર એટલું કરીને જતો રહ્યો. 5 વર્ષ હવે એક પણ વરસાદનું બુંદ નહીં પડે. યાદ રાખજો, આપણે સત્સંગ, કથા, ભજન શું કામ? આપણે વ્યવસાય તો કરતા જ હોય. આમાં આપણે મહિને, 2 મહિને, 6 મહિને આપણે શું કામ જાય છે એ ઉપર હું તમને કહી રહ્યો છું. 3 વર્ષ થઈ ગયા, એક વરસાદનું ટીપું નથી પડ્યું. એમાં એક ખેડૂત પોતાના ખેતરમાં દાણા વાવે છે, આખું ગામ ભેગું થઈ ગયું. પેલા તને ખબર છે હજી 2 વર્ષ નથી વરસવાનું અને તું દાણા શું કામ વાવે છે? એટલે ઓલે જવાબ આપ્યો, આમી કોઠીમાં પડ્યા હળી જવાના અને 3 વર્ષથી આપણે વાવ્યું નથી એટલે આપણો હાથ કામ કરે છે કે નહીં, એટલે 2 વાત થઈ જાય. ઈ બાને જમીનમાં દાણો જાય, કોઠીમાં હળતો બંધ થઈ જાય. આપણા ખેતરમાં કોઈ પશુ પંખી આવે કે ચાંચ મારી પોતાનું પેટ ભરે. પછી અમુક વૃદ્ધોએ કીધું ભાઈ આવું તો હજી 2 વર્ષ કેમ કાઢવા? ઇન્દ્ર આગળ જાય, ઇન્દ્રને આજીજી કરી કંઈક કરો. એટલે ઇન્દ્ર પાસે રસ્તો બતાવ્યો, તો મહાદેવ પાસે જાય. ભગવાન શંકરે એકવાર ડમરું વગાડી દે, તમારા ગામ પૂરતો વરસાદ થશે. ગામ પૂરતો જો, આજુબાજુમાં ક્યાંય નહીં. ગામ પૂરતો તમારા ગામના જેટલા ખેતર છે એ પલળશે અને સારો પાક થશે. ઇન્દ્રે કીધું તમે
મહાદેવ પાસે જાઓ. બંધણી પણ એની કરી અને માર્ગ પણ એમને. માર્ગ આપ્યા પછી ઓલા લોકો તો જતા રહ્યા, પછી ઇન્દ્ર મૂંઝાણો. આમ મૂંઝાય ક્યારે? સલાહે પોતે દે અને બંધે પોતે ને ત્યારે માણસ મૂંઝાય. એટલે ઇન્દ્રને એમ થયું, આ તો મેં જ બંધી વાત, પાછું મેં જ એને માર્ગદર્શન આપ્યું કે તમે આમ કરશો તો આમ થાય. ઈ ગામ પોગે ઈ પેલા શંકર ભાઈ પોતે પોગે. મહાદેવે કીધું, પધારો ભગકે ગણભૂત ભયંકર ભૂતળ નાથી અનંતર તેન કતે પરમેશ્વર બોધ ધરી પશુપાલન કામ પ્રજાનું નાચ કરે. મહાદેવ કીધું કે આવો ઇન્દ્ર આવો, માગો શું જોઈએ છે? બોલે 5 વર્ષ પ્રભુ તમારે ડમરું નથી વગાડવું. ભગવાને કીધું તથાસ્તુ. ઇન્દ્ર જતો રહ્યો, ત્યાં ગામ આવ્યું. મહાદેવ પધારો પધારો પધારો. શું આવ્યા છો? એક વાર ડમરું વગાડો. મહાદેવ કે ભાઈ તો 5 વર્ષ મારે બંધણીમાં આવી ગયું છે. બંધણીમાં આવી ગયો એટલું કીધું એટલે મા પાર્વતીએ હળવું આમ સહેજ મુસ્કાન કરી અને મહાદેવને કીધું, પ્રભુ એક વાત કહું. બોલે શું? થોડા સમય પહેલા મારી નજર એક ગામમાં હતી અને એ ગામનો એક ખેડૂત પોતાના દાણા ખેતરમાં વાવતો હતો. એટલે બીજાએ પૂછ્યું, શું કરો છો તમે? બોલે દાણા વાવું છું. તો બોલે 5 વર્ષ વરસાદ નથી થવાનો, વરસાદનો પ્રારંભ જ નથી, તો તું દાણા શું કામ વાવે? કોઠીમાં પડ્યા છે, હળી જાય અને ખેતરમાં નાખીશ તો ઈ બાને મારો હાથ વળશે કે દાણો આ રીતે વવાય અને પશુ પંખી ખાય. એટલે મા પાર્વતીએ માર્ગ ભગવાન શિવને બતાવ્યો. પ્રભુ 5 વર્ષ તમે નહીં વગાડો, પછી એવું લાગશે કે તમારાથી વાગશે, થોડી પ્રેક્ટિસ કરી જવા દે. રામ એટલું કર્યું ને વાગ્યું વરસાદ. એમ આપણા જીવનમાં કોઈક ડાક વગાડવા વાળી મળી જાય તો ઘણું આપણે ચૂકતા હોય ને એ રાહ ઉપર આપણે પાછા આવી. એટલે આ કથા છે, સત્સંગ છે, ભજન છે, એ આપણે ભૂલી ન જાય. કારણ કે મૂળ પૂર્વમાં આપણા હૃદયમાં તો આ પડેલું જ છે, પણ આપણે ચૂકી જાય છે એટલા માટે કે આપણને યાદ આવતું. જો ભૂતની બીક લાગે એટલે હનુમાનને ભજવું પડે, એ સીધી વાત છે. આ ભૂત થતા ન થતા એવું ખબર નથી. થતા હશે, દાણા જોવાતા હશે, ભૂત થતા હશે. હું હમણાં આફ્રિકા ગયો, ન્યાય દાણા જોતા હતા. બોલા અહીંયા આવતું મને કે અહીંયા છે કંબોડિયા, આફ્રિકાના દેશોમાં. કીધું આ તો ઠીક છે, તમારે ત્યાં જતો. મને કે અહીંયા તમારી કરતા અમારે અધિક છે આ બધું ભૂત. અને આપણાથી મોટું ભૂત ક્યાંય ન હોય, યાદ રાખજો. આ પંચભૂતનું શરીર છે. આમ કરતા કરતા નરસિંહ પાછા જુનાગઢ આવ્યા છે. પડ્યું એટલે પત્ની કહેવાની છે કે આમાં આ બધું બનાવવા માટે ઘી જોઈએ. બહુ જાણીતી વાત છે. હવે તમે વિચાર કરો કે આખા જુનાગઢમાં આટો માર્યા પછી આ ભક્તને જો કોઈ ઘી ન દીધું હોય તે કેવી કરુણા હશે. મીરાબાઈને ઝેર પીધા પછી કોઈએ પ્રશ્ન કરેલો કે મીરા તને રાણાએ ઝેર મોકલ્યું, અને મીરાના મોઢાનું વેણ એટલું જ હતું કે જેની પાસે જે હોય એ મોકલે, પચાવવું આપણે પડે. ઘરમાં રહેતી સ્ત્રી એ ઘણા ઝેર પચાવે છે, એ પાકું છે. અને એક વસ્તુ પાકી છે, ઘરમાં ભલે 2 જણા હોય, 3 જણા હોય, 4 હોય કે 5 હોય કે 15 હોય, કોઈ સહન કરે છે એટલે ઘર હાલે છે. બાકી સહન જ જો કોઈ ન કરે તો રાંધેલું પીડ્યું રહે. અતિ લોભ પણ સારો નહીં, અતિ ક્રોધ પણ સારો નહીં. જમવા ટાણે ક્રોધ કરી તો રાંધેલું પડ્યું રહે, અને રસોઈ બનાવતી વખતે લોભ કરીએ તો કઈ એમ બધું પડ્યું રહે. 2 બાજુ હરકું છે, સિક્કાની 2 બાજુ છે. અને પાછા તપેલી લઈ, આનું નામ જ તપેલી. તમે ફ્રીજમાં મૂકો તો એ તપેલી, ગેસ ઉપર ચડાવો તો એ તપેલી. એનો કાંઈ વાત. આપણે તપેલા તો બહુ ઓછા બારા નીકળે. મોટો પ્રસંગ હોય ત્યારે તપેલાને બારા કાઢે કે આમાં દાળ થાય, આમાં શાક થાય. તપેલા તપેલા જ હોય. 12 મહિના તપેલા તપેલા તપેલા. હાથમાં એ તપેલી લઈ અને જુનાગઢની બજારમાં ભક્ત શિરોમણી નીકળે. મેં તે લીધી તપેલી, હાથ જોઈ ધરણી ધરનું ધ્યાન ધરી, મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ. એમાં ઈશ્વર છે ને બધું નક્કી કરે છે. આપણું જીવન પીપળાના પાનથી શરૂ થાય છે, તુલસીના પાને પૂરું થાય છે. છઠ્ઠી હોય ને, છઠ્ઠી માં અમુક દિવસો જાય પછી માં વિધાતા લેખ લખવા આવે, લેખ પીપળાનું પાન મગાવે. માની આગળ બાળક બેઠું હોય, બાળકની બાજુમાં સ્વસ્તિક કરે,
સુપારી મૂકે, દરવાજો બંધ કરે, અમુક સમય સુધી દરવાજો બંધ કર્યા પછી દરવાજો ખોલે. વિધાતાએ તો જે કોઈ લખ્યું છે ખબર નહીં, પણ મને નથી લાગતું કે આમાં વિધાતા લખવા. વિધાતા બે વસ્તુ જ લખે છે કે આજ મેં તને જીવન આપ્યું છે ને એટલા શ્વાસ તારે લેવાના. જો ઉંમરની ક્યાંય વ્યાખ્યા કોઈ શાસ્ત્રોમાં, કોઈ વેદ, કોઈ પુરાણોમાં ક્યાંય ઉંમરની વ્યાખ્યાઓ નથી કરી, શ્વાસની કરી છે. એટલા શ્વાસ તમારે લેવા, અને એ માટે તમારે ગંગા સતીને સાંભળવા પડે. વીજળીના ચમકારે મોતીડા પ્રવીલ્ય તો પ્રવીલ્ય પાનબાઈ 21,600 ને કાળ ખાશે. શ્વાસની જ ક્રિયાઓની વાત કરી. કેટલા શ્વાસ, અને બે હારે પાછા એક હારે બે શ્વાસ લેવાતા નથી. તમે જોજો, આ પ્રેક્ટિકલ કરેલો. એક મૂકો છો ત્યારે બીજો લેવાય છે. એટલે શ્વાસય ઋષિનો નથી મળતો, શ્વાસય એમનો નથી મળતો. એ તો કોરોના આવ્યા ત્યારે બધાને ખબર પડી કે શ્વાસ એટલે કે શ્વાસની ક્રિયા બહુ અદ્ભુત છે. એક શ્વાસ મૂકો ત્યારે બીજો શ્વાસ લેવાય છે, એ પાકું છે. આ રીતે એકને દયા આવે. તમે બે પદ ગાઓ તો હું તમને ઘી આપું. આપણને ઘણા નથી કહેતા કે તમે મારું એટલું કામ કરી દીધું, હું તમને એટલું આપીશ. આવું ગામડામાં ચાલતું. ગામડામાં હું ગયો છું એટલે મને ખબર છે. કોઈના ઘરે છાશ લેવા જાય તો બે છોકરાઓ તમે પાણીના ગોળા ભરી દો તો હું તમને એક બોગળનું છાશ આપું. એમનું કામ નથી કરાવતો, મારું પાણી ભરી દો. કોઈ વળી બેન દીકરી જાય તેમ કે ફળિયું વાળી દે તો હું તને છાશ આપીશ. આ બધી આ પ્રણાલિકાઓ હતી. આમને સામે રોકડું કાંઈ નહોતું. આ રોકડું આવ્યા પછી ઉપાધિ બધી છે. અરે રોકડું આવ્યા ને પછી ઉપાધિ. એક બહુ મોટું નગર હતું. નગરમાં એક બગીચાનો માણસ રાજાને ત્યાં કામ કરે, એક દોકડો રોજ આપે. પોતાના બે સંતાનો, પોતાની પત્ની, પોતે એક દોકડામાં પોતાનું જીવન એક દિવસમાં પૂરું કરે. એક દોકડા, અને એ હાથે ભજન ગાય. ઠેઠ રાજમહેલની અટારી પર રાજા બેઠા હોય ત્યાં સુધી સંભળાય. એક દી રાજાએ પોતાના પ્રધાનને કીધું કે આ એક દોકડો હું એને આપું છું ને એક દોકડામાં એટલો રાજી રહે છે, મારે એટલું બધું છે તો માલપાથી આમ હક નથી. આનું કારણ શું? તે પોતાના પ્રધાને કીધું એને 99 ની ખબર નથી ને એટલે. હતા જવા દે, પછી આપણે વિચારશું. 10 દિવસ ગયા. એક દિવસ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો હતો. કોથળી જોઈ, કોથળી આમ ખોલી તો 99 સોનાનો. છતાં પોતે કામે નીકળી ગયો. હાજે એક દોકડો લાવ્યો, એમાં નાખ્યો. 100 પૂરા થયા. પોતાના બાળકોને કીધું કે આજે જો ખાવું હોય તો આમાં એક ઘટશે. અંદરથી લોલુપતા જાય, અને તમારે ખાવું હોય તો આ એક દોકડો વાપરશું પછી ખાવા નહીં મળે. બીજા એને ભૂખ તો હગી થાય જ નહીં. આપણે થોડા કંઈ નિર્જળા રહીએ કે આજે એકાદશી છે તો નિર્જળા કરો, એવું કંઈ છે. બીજે દિવસે બાળકોએ કીધું કે અમારે જમવું છે તો લાવો એક દોકડો પાછો. અને પછી ભજન બંધ થઈ ગયા. બાંધવાનું ચાલુ થયું. ઠેઠ રાજાની અટારી બધી હમણાં એમાં પ્રધાનને બોલાવ્યો. આવું કેમ? તો એ 99 મૂલ્યા મૂકેલો છે, એની અસર છે. કારણ કે આપણને એક દોકડો મળતો તો એમાં બહુ સંતોષ હતો. પછી પેલા 99 ની ખબર નહોતી ને એ આવ્યો ને પછી બહુ અસર ધૂંડી થઈ સ્થિતિ. અને પૈસો ને જીવ ક્યારે આવે છે ક્યાં જાય છે કોઈ નક્કી નથી કરી. હા, વિજ્ઞાની કોઈ નક્કી નથી કરી. એ તો પરમાત્માની કૃપાનું ફળ છે ને. આ પંચતત્વનું ખોળ્યું કેવડું વાત ઈ કરતો હતો કે દરવાજો ખુલે એટલે આપણને એમ થાય વિધાતાએ બધું લખ્યું. નકર આવા જ એટલા મહાપુરુષો છે, એના ભાઈમાં કઈ વિધાતાએ આવું લખ્યું કે એટલું કષ્ટ ભોગવવાનું, એટલું તમારે આમ કરવાનું ત્યારે તમને ભગવાન મળશે? ના, કર્મને આધીન છે આખું જીવન. પણ મને એટલી ખબર પડે કે વિધાતા બે વસ્તુ જ લખે છે. એક આજનો દિવસ અને એટલા શ્વાસ. તો પછીનું કોણ લખે? પછીનું હગાવાલા લખે કે આને કરોડો થવા દેવો, કેમ થવા દેવો, ક્યાં જવા દેવો, શું કામ જવા દેવું. બધા હગાવાલા આપણે નજરમાં જ હોય. બધા નજર રાખીને જ બેઠા હોય. આને આમ જવા દેવું, ન જવા દેવું, આનું અહીં થવા દેવું, ન થવા દેવું, આનું આમ કરવા દેવું, ન કરવા દેવું. બધું પછી તો નજીક ના હોય ને એ જ આપણા લેખ લખતા હોય. વિધાતા તો એક બાજુ નીકળી. 4 પદ ગાયા નરસિંહે. બપોરનો 1:30 વાગ્યો, 2 વાગ્યા, ઘરે પડ્યા. પોતાના ભક્તની આવી સ્થિતિ જોઈ અને ભગવાનને કેવું લાગ્યું છે. અહીંયા પદ પૂરા થયા અને ભગવાને બ્રહ્માંડમાંથી કીધું હાલો હવે
નરસિંહનું રૂપ લઈને આવ્યા છે ભગવાન સ્વયં પોતે રૂકમણીથી આવ્યા છે, પત્ની થઈ, અષ્ટપટ રાણીઓ, ગોપ ગોપાલો બધાએ પોતપોતાની રીતે આ રહોડું તૈયાર કર્યું છે. માણેક મેઘને કીધું કે ભાઈ એટલું આમ લાવો, એટલું આમ લાવો, આ એટલું આમ પડ્યું છે, આ સાડી અહીં પડી છે, આ સોનાના વાસણો એટલે આ ચાંદીના. માણેક મેઘી કે હું આવી ત્યારથી થીંગડા વાળી પહેરી, કેટલા હાડી પર થીંગડા છે મને ખબર છે ને, એટલું પણ વિશ્વાસ પતિ છે, આમના પત્ની, પોતાના પતિના વેણ માટે વિશ્વાસ, એનું નામ પતિ. આપણે ક્યાં પતિની કેટલી વ્યાખ્યાઓ છે તમે, પતિ, પછી આવે ધણી, પછી આવે હસબન્ડ, હસતા હસતા બંધ થઈ જાય, હવે ના હસ્ય હો તમે, હવે ના હસ્ય. કેટલી વ્યાખ્યાઓ છે પતિની, તમે જુઓ. પત્નીની એક જ વ્યાખ્યા, બસ પત્ની, બીજી કોઈ વ્યાખ્યા નથી. કારણ કે માં છે ને એ પ્રેમની યુનિવર્સિટી છે. મારે કરી પણ મારવાનો દેવના માં, બાપા બે તને આપી લે, કઈ ભૂલ કરો તો બાપા પેલા મારે પછી પૂછે શું હતું, માં પેલા પૂછે પછી વાત હોય તો બાળકને મારે, આમ નામ માં. એટલે આપણે કહીએ માં બોલી કે મોઢું ભરાઈ જાય. તમે જો માં, બાપા કહીએ કે બે વોટ ભેગા છે, બાપા ભેગું થઈ જાય. કારણ કે આ બાપા પ્રેક્ટિસ કરવાની, હું કહું ને માનવાની જરૂર નથી અમુક વસ્તુમાં. માં કઈ કે આઠ નાભીમાંથી માં, અહીંયાથી બાપા એટલેથી જ થાય, બાપા એટલેથી જ થાય, એટલેથી. એમાં કાંઈ વિશેષ કાંઈ હોતું જ નથી. પણ પાછું એક પ્રધાન બાપનું ઈ પણ છે કે માં જ્યારે બાળક સમજવું થાય ત્યારે કાંખમાં આમ લઈ નીકળે છે. ગામડામાં માનું વિઝન કેટલું હોય કે શેરીમાં જેટલું હું જોઉં છું, આ નગરમાં જેટલી સોસાયટીમાં, એટલું મારું બાળક જોવું જોઈએ. બાપ અહીં બેહારે, મેં નથી જોયું એના કરતાં અધિક મારા સંતાનો જોવે, આ બાપનો ભાવ છે. પણ એ તો પછી મોટા થાય એટલે આપણે ભૂલી જઈએ કોણ બાપુજી, શું હોય બાપુજી. બાનો પા ભાગ એટલે બાપા, હેતમાં, પ્રેમમાં, લાગણીમાં, સહન કરવામાં. પછી પાછું એનાથી આગળ વધ્યું પપ્પા, પાનોય પા. એટલે આમાં ઘણા વિશ્લેષણો આવે. આ એમ બરોબર નરસિંહ મહેતાને ભગવાન માણેક મેઘીને ભગવાન સ્વયં કહેવા લાગ્યા, હું દામોદરને નાઈને આવું છું. એ આમ નાવા ગયા, નરસિંહ સ્વયં પોતે પોતાના ઘરે આવ્યા, આમ બધું જોયું અને કીધું કે હું હજી ઘી લઈને આવું છું. મેતીને એમ કે તમે ઘી લઈને આવો છો તો નાવા કોણે ગયું? આ સીધાઈ કરે, જેનું સિંધુ ઈશ્વર કરે. એ કાટાળી કદાચ વાયમાં હાથ નાખે તો એને કાંટો ન વાગે અને ગુલાબનું પુષ્પ મળે. આ ભક્ત છે. પછી તો શ્રાદ્ધ પૂરું થયું, ની હોનાના, ચાંદીના વાસણો બધાને કીધું તમે લેતા જાઓ. અને પછી તો બધાને એમ થયું ઓહો આવું બધું હશે, હતું. હજી ત્યાં જાય જો આપણા તમે ગુરુદત્તની ચાકડીનો અવાજ આવે, નરસિંહની કડતાલનો અવાજ આવે, પણ આપણામાં હોય તો બેંકમાં બેલેન્સ ન હોય તો ત્યાંથી કંઈ આવે નહીં. જણો બેંકમાં ગયો એટલે કીધું લાવો તો કે ખાતામાં કાંઈ નથી, તો બેંક હું કામ રાખો તમે? કે પણ તમારા ખાતામાં કાંઈ નથી, બેંકમાં તો પૈસા છે. એમ જૂના ખાતા માથે નવાનો કરો, રામ રામ ભજતા તમે કોગદી તરો. અને છેલ્લે ભગવાનને રીઝવવા માટે નરસિંહ કેટલા પદો ગાયા અને એમાંથી એક સુંદર મજાનું વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન આણે રે, વૈષ્ણવજન તો તેને કઈ. અમુક વસ્તુ આપણા હાથમાં છે. સામે વાળો ક્રોધ કરે એના જ સંસ્કાર છે, પણ હું ન કરું એ આપણા હાથમાં છે. સામે વાળો મને માન ન આપે એની જ વાત છે, પણ હું બધાને વંદન કરું એ મારા સંસ્કાર છે. એમ અમુક વસ્તુ આપણા હાથમાં છે, અમુક વસ્તુ આપણા હાથમાં નથી, પણ અમુક વસ્તુ જે આપણા હાથમાં છે એ તો આપણે કરીએ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચ કાશ મન નિશ્ચળ રાખે, ધન ધન જય.
બે આંખો છે, એના વાલું દવડું કોઈ ન હોય. પછી તો સમજ ફેર થાય ત્યારે એમ કે મોટાની બહુ ચા ના કરે છે, મને કોઈ કહેતું નથી, ઓલાની ચા ના કરે છે, મને કોઈ બોલાવતું નથી. એવું ન હોય. મા બાપ નથી, બધું સમતમ ભાવ હોય. જેમ કોઈ ભગવાન રાજી થાય ને ભક્તને એમ કે ભાઈ મારે તો બધું હરખું, આખી સૃષ્ટિ મારી છે, મારે કોઈ વારો તારો ન હોય, એમ મા બાપને પણ એવું હોય. પણ સંતાન તરીકે ઘણી વાર આપણને એવું લાગે. છોકરાઓ નોખા થાય ને, આની વાત નથી, અહીંયા તો સમજણા થાય એટલે હવની રીતે હવ કમાય, હવની રીતે હવ એડજસ્ટ થઈ જાય. બાકી ત્યાં હજી 4 પેઢી સુધી હાલતું હોય ને પછી બાપા થોડાક જવાની તૈયારી હોય એટલે બધા ભેગા થઈ જાય. ભેગા એટલા માટે થાય છે કંઈક થોડુંક અમને આપે, જમીન છે, હોનું, હા તે બા જવાના હોય તો બાના ખાટલા આવે, બાકી આમ બધી ખાટલા આવ્યા ન હોય. ખબર પડે કે બા જવાની તૈયારીમાં છે એટલે બધા ભેગા થઈ જાય, આમ બોલવા આવ્યા. આ ભાવ જે છે એ ભાવ નકામો છે. દીકરી જાય છે થાપા મારતી જાય છે, એનો અર્થ શું? દીકરાને તો સિગ્નેચર કરીને કહી છે કે આ એટલું તારું, એટલું તારું. દીકરી તો દહે દહ આંગળા, એ કોઈ લેખિત નથી, કોઈ પર્સનાલિટી પાડવા માટે થાપા નથી મારતી, પણ એ પોતાના કહી જાય, પોતાના ભાઈઓને, પોતાના બાપને કાઢતી જીવી ત્યાં સુધી 20, 22, 25 વર્ષ તમારા ખોડે હો કે મારું લાલન પાલન કર્યું, બહુ બહુ આનંદ. હવે આ તમને તમારું મુબારક. હવે મારા ભાગ્યમાં જે હશે એ નિર્માણ થાય. એમ ભક્તોએ પણ એ કર્યું છે કે અમારા ભાગ્યમાં જેટલું નિર્માણ હશે એટલું થવાનું. માણેક મેકીનું અવસાન થયું તોય નરસિંહ રાજી થયા કે ભલું થયું અને ભાંગી ચડ્યા. હે પરમાત્મા, હું તારું ચિંતન કરવા બંધાયેલો છું. એટલે તો આપણે તો તમે જો, આપણે તો વિશ્વમાં શાંતિ થાય એ માટે રાહ જોઈએ છીએ. વિશ્વમાં શાંતિ થાય, ગૃહ શાંતિ પહેલી થાય, પછી ઘર શાંતિ થાય, પછી વિશ્વ શાંતિ થાય. વિશ્વમાં બહાર શાંતિ થાય ન થાય, ગૃહ શાંતિ પહેલી હોવી જોઈએ. ઘરમાં આવ્યા પછી એ બધા એ બીજા મલકાય ને તો માણસ જીવી જાય. વાત મલકવાની છે. ખાલી થોડોક માણસ આમ મલકે ને તો એ માણસને અંદર હાશ. કારણ કે હસવું, મલકાવું એ પ્રભુની કૃપા હોય તો જ થાય. બાકી ગંભીર તો આખો દેશ છે, ગંભીર તો તમે જો ઘણા આમ જ બેઠા. આપણને એમ થાય કે આના લગ્ન કઈ રીતે થયા છે, આનો સંબંધ કોની કરાયેલો છે, એટલો ગંભીર માણસ, આના ફેરા કઈ રીતે ફેર્યા છે, આનો અણવર કોણ થયો હશે. કારણ કે ગંભીર પણ બહુ સારું. ભગવાન રામ જ્યારે પરણ્યા ત્યારે પણ મંદ મંદ હસતા હસતા પરણ્યા, અને ભગવાન કૃષ્ણે રૂકમણીનું હરણ કર્યું ત્યારે મંદ મંદ હસતા હસતા કર્યું છે. ઈશ્વર દાંત કાઢીએ તો આપણે તો માણસ છીએ. ઘણી વાર લોકો એમ કે બહુ દાંત ન કઢાય, ખિલખિલાટ વધી જાય. ના, મનમુક્તપણે કલમમાં ઓછું જવું, ન્યાય દાંત જ કઢાવે. તમે એકલા દાંત કાઢી લો તો વાંધો શું છે? એકલા નાચી લો, એકલા દાંત કાઢી લો, આ બધી અંદરની એન્જોયની વાત છે. પરમાત્માની સમીપ જવું હોય તો અમુક વસ્તુ અંદરથી છોડી દેવી. શું કહે છે, કેમ થાય, બધું થાય. આપણે નહોતા ત્યારે થતું હતું અને નહીં હોય ત્યારે થવાનું છે. સ્થિતિ એની મેળે જ નિર્માણ થાય છે, યાદ રાખજો. અને જેને દાંત દીધા હોય એ સવાણું તો દઈ દે ને. આવડા મોટા જેને આપણે જન્મ આપ્યો છે, જગતમાં મોટા કર્યા હોય તો એ ક્યાં સુધી આપણને પહોંચાડે. નરસિંહના દીકરાનું અવસાન થયું. ટૂંકમાં વાત એ કરતો ત્યારે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરી, હે બુધર, હે નામ, વિશેષ મારે તને કંઈ કહેવું નથી, પણ મારો વંશ વેલો ન રહે આટલું તારી આગળ માંગણી કરું છું. શંકરને અરજી કરી, ભગવાન કૃષ્ણને વારંવાર અરજી કરે છે. પછી તો પોતાને ઘડપણ લાગ્યું. આ કથાઓ બહુ ઓછી આવી છે. પોતાને જે ઘડપણ લાગ્યું પછી તો સ્વયં ભગવાન પોતે આવતા, ભોજન કરાવે, પાણી પાય, આંખમાંથી આંસુની ધાર વહેતી હોય. ભગવાન પોતાની પિતાંબરીથી આંસુ છે. આવો ભાગ્યશાળી આત્મા કેવો હોય કે સ્વયં જે આખા બ્રહ્માંડનું સંચાલન કરનારો પોતાના ભક્તના ખાટલે બેહી અને હાવભાવને માથે હેતાળો હાથ મૂકે. કોઈ માં મૂકતાળો હોય અને મા જે બાળકની માથે હાથ મૂકે, ભગવાન સ્વયં પોતાની માથે હાથ મૂકે. આવી રીતે વ્યતીત થવું. પછી વૃદ્ધાવસ્થા તો આ શરીરને લાગવાની છે આખું છે. જાણું જો બર રહે નહીં સો કાળ, ગઢપણ કોણે કર્યું. ખબર નહીં અને આવી જાય મંગળ. શિશુ હોય એમાંથી ધીરે ધીરે મોટું થાય. યુવાવસ્થા આવે, કુમારાવસ્થા આવે, યુવાવસ્થા આવે, બધા ખબર હોય.
અમુક ઉંમર થાય એટલે પછી માંગલિક પ્રસંગો આવે, હગાવાલાને જાણ કરી, વોટ્સઅપનો સમય દઈ વોટ્સઅપ કરી દઈ, આ તારીખ, આ તિથિ, આ વાર, આ વર અમારા દીકરાના અથવા દીકરીના લગ્ન છે. ગઢપણની અત્યાર સુધી મેં ક્યાંય ટપાલ આવી કે બપોરે 2:38 અમારા ફાધર ગઢપણમાં જવાના છે, બધાય ભેગા થાય. ગઢપણની નિશાની જ કંઈક જુદી છે આપણી. એટલે આપણે ત્યાં ગઢપણ ક્યારે આવી જાય છે ને ખબર નથી. ગઢપણમાં ભાવેલા ડબા અને ભાવે સુવાળી શેવ, એજી આવી પડી રે ગઢપણની ટેવ, ગઢપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે નહીં સો કાળ, ગઢપણ કોણે મોકલ્યું. બા હું બોલું છું એમાં તમને મજા તો આવે છે? હા બધા સમજાય છે ને? હા ઘણી વાર સમજાય પણ સંભળાતું ન હોય. એક જણાનો કાન તૂટી ગયો, દવાખાને ગયો. હરિની આટડીએ મારે રોજનું હટાણું, હરિની આટડીએ મારે રોજનું હટાણું. આ કવિ પિંગલની રચના છે કે હંસલાને ગોતી ગોતી વનમાળી આપે મોતી, કીડીને કરુણા કીડાને મારું. અને વળી એટલા ચાંદ સૂરજ એટલા તારા કોઈ બિલ મોકલ્યું નહીં. અહીંયા તો જીબી વાળા આપણને 30 દિવસે બિલ મોકલે કે એટલું ગેસ, એટલું લાઇટ, એટલું પાણી, એટલું આ ઉપાડવાનું, એટલું આ બધા બિલ આવે છે ને આપણે. તમે ભરો છો, હું ભરું છું ત્યાં બેઠો બેઠો, બધા બિલ ભરે છે. ઓલો યુગાંતરથી આપણને મળ્યો છે, કોઈ બિલ ન મોકલ્યું કે હું આજે એટલું તાપમાનમાં છું અને સાંજે એટલી શીતળતા મોકલીશ અને એટલું અંજવાશ કરીશ, તમે પ્રિયજનો મને એટલું બિલ આપજો. ના, કારણ કે આપણે ત્યાં પંચદેવની પૂજા થતી. ધરતી, વાયુ, જળ, અગ્નિ, આ 5ની પૂજા થતી અને એમાંથી જ બધું આપણને મળતું. આપણે જ્યોતિ શું કામ કરીએ? દીવો શું કામ કરીએ? જ્યોતિનું સ્વરૂપ કોણ? ચંદ્રની દીકરી છે. સૂર્યને પ્રકાશ આપ્યો અને ચંદ્રને શીતળતા આપી કે જાઓ તમે જ્યારે હળગશો ત્યારે બધાના મનમાં એક કેન્દ્રિત બનશો. એનું નામ જ જ્યોતિર્લિંગ. એટલા માટે જ્યોત એટલે આપણે કહીએ કે ભાઈ એક જ્યોતિ કરો, એક દીવો કરો, એનો પ્રકાશ છે ને એ આખા ઘરને આમ અંજવાશ કરી નાખે. કોઈ પણ સગુની સ્ત્રી આવીને આખા ઘરને કેમ ઉજાસ કરી દે, નિરાશ નહીં, ઉજાસ. હા, એક બેન એકબીજા બેનને પૂછ્યું તું શું કરે તમારી બા? અમારી બા તો તોબા છે. બા તો તોબા છે. બા તો બા છે શબ્દને છૂટા પાડવાના. બા તો પણ નકર એને એમ કીધું કે મારી બા તો મારી બા છે. કારણ કે ખાલી એક માત્રા વધારે રસવાઈ દીર્ઘાઈનું તો એ ઘણું ઘણું આગળ હોઈ જાય. એમાં મહાપુરુષોએ જ્યાં રસવાઈ મૂકવાનું તે જ્યાં રસવાઈ મૂકી, દીર્ઘાઈ મૂકવાનું ત્યાં દીર્ઘાઈ મૂકી, પૂર્ણવિરામ મૂકવાનું ત્યાં પૂર્ણવિરામ મૂકી. હંસલાને ગોતી ગોતી વનમાળી આપે મોતી. જ્યારે જેવું જોતું છે એવું ઈશ્વર આપે છે, બંધાયેલો છે, પાકું છે. આપણી માન્યતાઓ કંઈક જુદી છે કે ના ના એવું ના હોય, એ તો હું કરું છું તો જ આ બધું થાય છે. ના, એ જ આપણો જે અહમ છે. અહમ છે ને એ સૂક્ષ્મ છે. તમે જો આપણે એટલા બધા બેઠા છીએ ને પછી તમે બેન ચા લઈને આવો ને પછી મને ગરમ ચા જોઈએ, ગરમ ચા પ્લેટમાં આવે તો અહીં ફૂંક મારતો. આ ફૂંક મારું છે મારો સૂક્ષ્મ અહમ છે. હવે એ જગ્યાએ તમે મને ઠંડી આપો તો હું તરત ખાવ ટાઢી છે, ગરમ આપી છે તો ફૂંક મારીને એને ટાઢી કરવી પડે છે અને ટાઢી આપે છે તો પાછા એમ ઠંડી આપે. સૂક્ષ્મ અહમ દેખાતો નથી કારણ કે આપણા દુર્ગુણ છે ને આપણે નથી દેખાતા. આપણે બીજાના દુર્ગુણ બહુ દેખાય. આપણને તો આપણા ગુણો જ દેખાય કે વાહ હું તો ગુણીજન છું, ગુણીજન છું, ગુણીજન છું. તો જેવું ઈશ્વર આપણને બંધાયેલો છે પછી પશુ પંખીથી માંડી તમામ સાથે. આવા જ એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહાપુરુષ થયું દેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ
નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે 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 શ્યામ શ્યામ રાધે શ્યામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલ બાલકૃષ્ણ રે ભરથરી સોનલા વાટગડીને માડી રૂપલા કાંગસડી આજ બાનુડો એ જોગી નાવા બેઠો રે ભરત પોતાની મા ઉપર અટારી મૂર્તિ જુએ છે અને પોતાની આંખનું એક આંસુ પોતાના વાહન અષ્ટપટરાનું બોલાવે છે ચંદનના લેપ કરે છે જાતે જાતના સુગંધી દ્રવ્યોથી પોતાને સ્નાન કરાવે છે પણ માથી જોવાનું નહીં માની આંખમાંથી એક આંસુ પડ્યું અને આંસુ આમ જોયું ગર્વ લાગ્યું અને મા આમ મેનાવતી તરફ જોઈ પડ્યું માને જય માં શું અને માએ ખાલી એટલું જ કીધું બેટા આવી જ કાયા તારા બાપની તારા પિતાની અને મને મરણ દેખાય છે અને એક મા પોતાના સંતાનને એમ કે તું ભગવો હેરાન થયા આ મા પછી જીજાબાઈ હોય મેનાવતી હોય કે ચંદ્રાવતી હોય આવી માવું થઈ એટલે માની ઉપમા આપી છે કવિઓએ કે હારું સંતાન થાય બગડે બાપાને શું ખાલી બાપાનું નામ આવે માએ પોતાનું નામ એટલા માટે નથી રાખ્યું બગડે સીધું બાપાનું નામ આપી દે કોનો ફલાણા ભાઈ દીકરો હતો વાર્તા પૂરી કરવાનો માં કે બંધાણેલી નથી પણ માએ ગળગુતીમાં એને પાયું છે અમી સમાન દૂધ પાયું તુજી પાંડુરંગ દાદા એમ કહેતા કે નાનું એવું આવું શિશુ બાળક હોય એને ખબર નથી આમાં કોણ ક્યાં બેઠું છે હગા વાલા પરિચય આ તે પછી માં છે ને એની ધ્યાન કેન્દ્રિત કરે પપ્પા દાદા બા ફઈ માસી આ
પોતાની ઓળખાણ માં કરાવે. જ્યાં સુધી ઓળખતું નથી ત્યાં સુધી માના ખોળામાં અમૃત જેવું દૂધનું કંઈ પાન કરે છે. પછી ધીરે ધીરે શિશુ અવસ્થા આવે, પછી હાડલો કહે, એને ભૂખ લાગે તો બીજે લઈ જાય. પછી અમુક અવસ્થા આવે પછી એ દૂધ છોડી દે. ના, હવે હું આ બધાને ઓળખું છું ને એ બધા મને ઓળખે છે. જેવું બાળક દૂધ છોડે એવું માનું અમૃત સમાન દૂધ સુકાય જાય. આનું કારણ શું? પછી પાંડુરંગ દાદા કે અમુક સમય થાય, અમુક ઉંમર થાય એટલે અમુક વસ્તુ છોડી દો, એમાં ભણવું જાય છે. માનું નિર્માણ ઈશ્વરે કરે, દૂધનું નિર્માણ ઈશ્વર કરે, અને બાળકનું દૂધનું છોડાવવાનું પણ ઈશ્વર નિર્માણ કરે. એટલે કદાચ લખ્યું હોય, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મેં તાજી કરી કામે લગાડજો, આજ સુધી જીવા છો કેટલું ને કેવું, કાધીરે પણ પછી અતિ પોર થાય કે કાળો થાય. સમજો, આ બહુ સીધી વાત છે. અતિ વૃષ્ટિ થાય, અતિ પવનની ગતિ વધે તો એ કાળો થાય. એમાં શરીર શું છે? આપણે કયા ભાગ્ય લઈને આવ્યા છે? આપણા ભાગ્યનું નિર્માણ શું? બિરાજો, આપણે ત્યાં સવારામ બાપા થાળ ગાતા, બિરાજો પલંગ ડાળી રે, થાય ઠાકરની થાળી રે, રંકા વંકા નામ દેવે મળ્યો પ્રભુનો પાઠ. કેટલા મહાપુરુષ રંકા વંકા મહારાષ્ટ્રમાં થયા, નામદેવ મહારાષ્ટ્રમાં થયા. 10 અવતાર ભેગા મળીને ભલો કર્યો ભગવાન, બિરાજો પલંગ ડાળી રે, થાય ઠાકર. પાછું એક થી આ ભેગું નહીં થાય, 10 અવતાર ભેગા થઈ ગયા. રાજી બનાય ઘરે ધનશાય, ભક્ત વિપંત ભંજન સુખદાય. એટલે અઘરું કઈ નથી, સરળ બધું છે, આવે તો. પણ ભાવે કેટલા? બહુ ઓછા. મારા એક મિત્ર છે, એને દાખલ કર્યો, એનું પર સરને બૂચ હતી, બૂચ. હું ખબર કાઢો, બાટલા હું જઈને દાંત કાઢો, બોટલ ચડતી હતી. કેમ સાહેબ દાંત કાઢો? મને કે ચાલો રોજ બાટલા માથે બૂચ હોય, બૂચ માથે બાટલો અટકે છે. બહુ સીધી વાત છે. એક જણા ખાલી પ્રશ્ન એટલો જ પૂછો કે ભાઈ બાટલામાં ને બોટલમાં ફેર હું? તો કે બાટલો ચડાવવો પડે, બોટલ એની મેળે ચડે. આ બહુ સીધી વાત છે, આ નરું સત્ય છે. આમાં હું તમે ના પાડી જ નહીં. વસ્તુ કોઈ ખરાબ નથી, પણ એને એની બધી એક કોર્ડન છે, એક ધર્મની માત્રાઓ કરી છે. આપણે એક મર્યાદા મૂકી છે, બધી મર્યાદાઓ બંધ રાખી છે. મર્યાદા વઠીએ તો આગળ વધે. એટલે આપણે ત્યાં ઘણી પ્રકારે ભાવ, અભાવ અને પ્રભાવ, જેમ ભય, ભી અને ભાવ. અહીંયા ભાવ, અભાવ અને પ્રભાવ. એક તો ભાવ હોય કે મારે ત્યાં કોક આવે, આવો ભાવ છે. હું બધાને ભેગા કરું, બધાને મળું, આવો એક ભાવ. બીજો અભાવ, અભાવથી કોઈ મળી જાય તો એને ભેટી જવું. અને ત્રીજો આવે પ્રભાવ, આપણને ઓળખતો ન હોય, જાણતો ન હોય, ખાલી નામથી જ પરિચિત હોય અને મળી જાય. જેમ ઈશ્વર મળ્યો ને એમ આલિંગન કરવું. એટલે કીધું ભાવ, અભાવ ને પ્રભાવ. આપણને જાણતો ન હોય, મળ્યો ન હોય, ઓળખતો ન હોય, છતાં આપણે ન મળવું. 4 દીકરીઓ કોલેજ કાળમાં વાતો કરે છે, કેવું ઘર મળે, કેવો ઘર મળે, કેવી સાસુ મળે, કેવા સસરા મળે તો જાઓ. જો આપણે ત્યાં ગામડામાં અમારે તો એક પેપર મેગેઝિન આવતું તો બધા હવની રીતે વાંચતા હતા. જો આજે કેમ અમેરિકામાં તમારે ઓલા $10 લઈને લાઈનમાં ઉભા રહે, ઓલી પાવતી લે, કૂપન. હા, 10 કૂપન ભેગા થાય એટલે કે હાલો આપણું કામ થઈ ગયું. એ મોલમાં જગ્યા હોય, મેં કીધું હાલે આપણે ભીડમાં ન જોવાય, કોઈનું ખોરવીને આપણે એમ. એક જ મેગેઝિન આવતું, એક જ પેપર આવતું, તો હોની વાંચવાની પ્રકૃતિ જુદી હોય. છોકરાઓ યુવાન હોય તો એમ કોલેજનું વાંચતા હોય કે ક્યારે એક્ઝામ છે, કઈ રીતની છે, કે હમણાં મોકૂક અમારે મોકૂક બહુ હોય ને ત્યાં. આજે પરીક્ષા લેવાની કે હવે 2 મહિના પછી પેપર ફૂટી ગયું છે. પેપર બહુ ફૂટ્યા, પેપર બહુ પરીક્ષા હોય પછી 2 મહિના આગી જાય.
કોઈ વડીલ હોય તો એ પોતાનું બેહણાનું જ વાસ થાય કે આજ કોઈ ગયો તો જવું પડશે. બેનું દીકરી હોય તો એ સેલ ક્યાં લાગ્યું છે, સેલ ક્યાં છે, પેપર એક જ છે, 3.5 રૂપિયાનું પેપર એક જ છે, હવનું વાસે છે. એમાં આ જગતમાં હવનું જ વાસે છે, બીજા કોઈનું કોઈ વાસતું નથી. પહેલી દીકરી પોતાનો અભિપ્રાય, મને આવું ઘર મળતું જાવ. સાસુ સસરાને હાથે માળા પકડાવાની, નાની નણંદને આંખને ઈશારે નચાવાની, કંથ મળે કયા ગરો મારું કયું માને, આટલું મારું કબૂલ કરે એને પરણવાની, શાર શાર સહેલીની છુપી છુપી કહાની. ઈ કે મને આવું ઘર મળતું જાવ. બસ સાસુ સસરા હોય એને માળા આપી દો, ચિંતન કરે, મનન કરે. નાની નણંદ હોય 2 ચોટી લઈ દો, જ્યાં ટુવાળી ના કટવા કેટલા વાસણ માંગી ના. અને કંથ એટલે પતિ, પતિ એટલે ધણી, ધણી એટલે હસબન્ડ, પોતાનું પિયું. કયા ગરો હોવો છે, મન કહો બધું ખૂટી ગયું છે, બધું જ તું લાવ, બધું જ લઈ આવ, આવો જોઈએ. પછી તડકો ટાઢ ચોમાસું કશું ના જોઈએ એમ કે, અને દોડતા જ રહે. આવો જો પતિ મળે તો મારે ત્યાં. એટલે બીજી દીકરી કીધું તને તારા વિચારો હું બાર જો હું તો કહું છું ખૂબ ભણો, ખૂબ પણ તમે યારે જીવતાનું ગણતર હોવું જોઈએ. એટલે બીજી દીકરી કીધું મને આવું ઘર મળે તો જાઓ. રોકટોક ન હોય મને સાસુ સસરાની, ફેશનની મોજ મજા બધી માણવાની, ગામ લોકો જુએ હું તો એમ ચાલવાની, અરે આટલું મારું કબૂલ કરે એને પરણવાની. મને પહેલો તો હું ત્યાં જવાની મને રોકટોક ન હોય, બિંદાસ. એક દીકરી એની મમ્મીને ફોન કર્યો, મમ્મી આ લોકો છે ને મને બહુ હેરાન કરે છે, બહુ જ હેરાન કરે છે. એ લોકોને ટાઈમની ખબર જ નથી એમ કે કાંઈ. આવો અભણ જ છે બધા. બધા એમ કહે છે ઘડિયાળમાં જો 11 વાગ્યા, બધા આવીને એમ જ કહે 11 વાગે ઊભી થા, 11 વાગે ઊભી થાય. કોઈને ખબર જ નથી, આવો અભણ જ છે બધા. કારણ કે માએ કોઈ જે જગાડી ન હોય એની દીકરીને એટલે મને રોકટોક ન હોવી જોઈએ, મને રોકટોક ન હોવી જોઈએ. બસ હું મારી રીતે મસ્ત, અને મસ્ત જ એવો એની સામે વાંધો અને હોવું જ જોઈએ. ધન સંપદા સ્ત્રી મળી હોય, ઈશ્વર કૃપાથી તમને મળ્યું હોય તો એને પોતાની રીતે યુઝ કરો. ગીતામાં એક સૂત્ર છે કે ગોવર્ધન છે એ આ શરીર છે, યાદ રાખજો. ગોવર્ધનને જેમ ભગવાન કોઈ ગોપી આવી અને ગોપબાલ આવી અને જે અભિષેક કરે છે એમ આ શરીરને પણ ચોખ્ખું ને સ્વચ્છ રાખવું. આ ગોવર્ધન કરતા કમ નથી. પછી હાવજ લગર વગર ફરવું, બહાર જવું હોય ત્યારે સ્વચ્છ કપડાં પહેરવા, પછી ઘરમાં આમ ભૂતની ઘોડે આટા મારવું સારું નથી. ઘરમાં રહ્યો ત્યારે આમ મસ્તીથી આમ વાળ આમ લીપટી કરીને આપણે થોડાક તેલ વાળવું હોય તો તેલ નાખવું થોડું, મસ્તીથી રહેવું. એટલે મને રોકટોક ન હોવી જોઈએ, હું બધી જાતની ફેશન કરી શકું. એટલે ત્રીજી કીધું તમારા બેના વિચારો તમને મારે ત્યાં જવું જ નથી. તો કે કેમ? સાસરીએ નહીં જવાની, આયા બોલાવાની, ઘર જમાઈ રાખીશ દેખરેખ રાખવાની, ક્યાં ગયા આમ આવો લાવો જરા પાણી, અરે આટલું મારું કબૂલ કરે એને પરણવા. ક્યાં ધક્કો શું કામ ખાવ? પપ્પાને કહો જોઈન્ટમાં લઈ લો. પપ્પાને કહો કે જોઈન્ટમાં લઈ લો. મને એક જણાએ પ્રશ્ન કરેલો કે આપણે કુમારને કોઈ દી તુકારો ન કરીએ એનું કારણ શું? મેં કીધું શહીદ થાય ને અને તુકારો ન કરે. શહીદ થઈ ગયેલા જેવું છે, બહુ સત્ય છે. પણ ચોથી દીકરી કીધું તમારા ત્રણેયના વિચારો તમને બહાર. તને ફેશન ગમે, તને આ ગમે, તને તે ગમે. મારા ઘરમાં તો રોજ કૃષ્ણ રામ શિવના મંત્રો સાથ થતા હોય, ચોપાયું સોરઠા કીર્તન થતું. મારી મહા મને એમ કહેતી, સાસુ સસુર ગુરુ સેવા કર. એનો સ્વભાવ ગમે એવો હોય, પણ મારું રૂપ એ તારી સાસુના રૂપમાં છે, તારા બાપનું રૂપ તારા સસરાના રૂપમાં છે. સાસુ
સાસુ સસુર ગુરુ અને ચોથા સ્ટેપ પર તારો પતિ આવે છે. સ્વભાવ ગમે એવો હોય તો તું એના સ્વભાવનો તારો સ્વભાવ મેળવી લેજે. સાસુ સસુર ગુરુ સેવા કરો, પતિ સુખ આપ સય. તારો પતિ જેવ રાખે, એના સુખમાં તારી શાંતિનો છાંયડો હોવો જોઈએ. એ છાયામાંથી કોઈ ચલિત ન થતી. અને હું ઈશ્વર આગળ માંગુ તો એટલું જ માંગુ તો એ પોતાની તેને સખીઓને એમ કહે છે, સાસુ સસરાની હું તો સેવા કરવાની, ગમે એવા હશે મારા ઈનું માનવાની. ઈ શબ્દ લગાડ્યો છે. આખી કકા બારકડી તમે ભણી જાવ એમાં ઈ એટલે મારો ઈશ્વર છે. નકર તારે તો ઢ ન લગાડીએ કે અમારો ઢ તો આખો દી આમ જોબમાં જ હોય છે. જોબમાં જ જોબમાં ઢ જાય. સવારના 5 વાગે જાય, સાંજના 5 ઢ આવે પાછા. ના, ઈ લગાડ્યો મારો ઈશ્વર છે કે જેના નામનું સિંદૂર મેં, જેના નામનો ચૂડો, જેના નામનું મંગળસૂત્ર મેં ધારણ કર્યું છે. હું ઈશ્વરના મંદિરે જાઉં કે ન જાઉં પણ મને ગરમ રોટલી ખવડાવું. ઈશ્વર કદાચ એને રાજીપો એ હશે કે ન હશે પણ એ ઘરે આવીને એને પાણી પાવ, ચા પાવ અને એના મોઢાની મુસ્કાન જોયો તો મને એમ થાય કે ના, મારો કૃષ્ણ હશે, મારો રામ હશે, મારો મહાદેવ હશે. આટલું સુખ. સાસુ સસરાની હું તો સેવા કરવાની, ગમે એવા હશે મારા ઈનું માનવાની, ઉઠતા બેસતા એકલું બોલવાની, અખંડ ચૂડી ચાંદલો રાખજે ભવાની. 3 વસ્તુ જ માંગી છે, ચોથી વસ્તુની ધન સંપદા માંગ્યું નથી. મારી ચૂડી, મારો સેતો, મારો ચાંદલો, એનાથી ઓળખાય છે કે એની કાંધે ચડીને હું જાઉં, એની કાંધે ચડીને હું જાઉં. બસ મારું જીવન આ છે. પછી આપણે એમ કે 8 કલાક માળા જ કરો ને ભગવાનને ભોગ જ ધરો, ભક્તિ કરો, એવું નથી કીધું. અને સમય આવે ગરમ ખવડાવું તો રાજી બહુ રહે. નકર એક જણા ખાલી બીજા દાઢ દુખતી હતી, દાઢ. હું હળવું એટલા માટે બોલું છું, જો તાણી બોલી તો આ બધું ગાય છે એટલે હું આખો ગયો જાઉં છું. વિશ્વાસ બીજું કોણ આપે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે, એ ભાઈ આવડો વિશ્વાસ બીજું કોણ આપે. શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે. એ ભાઈ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, એને વણલેખે વાવરતા કોણ રોકે રે, એને વણલેખે આવડો વિશ્વાસ બીજું કોણ આપે.